મારા બાપ જેવું તો કોઈનાથી થવાય નહીં. તો સાંભળો આરતી વહુ, તમારા આણા ઓરવાના, સીવવાના, માયરાના, માંડવાના, જાન જમાડવાના અને છેલ્લે તો કબૂતરના ચણના પણ રોકડા 1.5 લાખ ઈ વખતે તમારા સસરા બાપાએ તમારા બાપા મૂળજીભાઈના બંડીના ખિસ્સામાં નાખ્યા હતા. ધગે અમારી હતી અને જમણવારે અમારું હતું. એટલામાં સમજી જાવ તો સારું. તો એ વખતે તમે ક્યાં હતા? મારા બાપાને રોક્યા કેમ નહીં? આવી ઝટ તારા બાપાએ કરી હતી કે મારો પદમસિંહ લાખોમાં એક છે. મૂળજીભાઈએ પણ કીધું તું કે જાન નાની લાવજો, દુકાળમાં ખાવા માટે ધાન નથી રહ્યું. પણ તારા બાપાને હીરાના કારખાનાનો પાવર સમાતો નહોતો. પણ બેટા, એ ભૂલ હું નહીં થવા દઉં. વેવાઈને વેવાઈ પાસેથી મજબૂરીમાં પૈસા લઈને હેઠા જોયા જેવું થાય ને, એ હું નહીં થવા દઉં. વેવાઈને જેવી સગવડ હોય એવો અવસર કરવા દ્યો.